નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ સ્વ અધ્યયન પોથી ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ એના પ્રશ્નો અને દાખલાની ગણતરી આજે આપણે સ્વ અધ્યયન પોથીમાં જ રૂબરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથીમાં જ. હા, તો પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. તો એમાં જોઈએ આપણે વિભાગમાં સ્વાધ્યાયની અંદર. તો વિભાગ એ એમાં આપણને કહ્યું છે પ્રશ્ન નંબર 1, નીચે આપેલ બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ લખો. તો પહેલું આપણને આપ્યું છે y અક્ષનું સમીકરણ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરીમાં શીખી ગયા y અક્ષનું સમીકરણ x બરાબર 0 અને x અક્ષનું સમીકરણ છે y બરાબર 0. અહીં આપણને y અક્ષનું કહ્યું છે, માટે સાચો જવાબ આવશે વિકલ્પ નંબર A, x બરાબર 0. ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા, નીચેના પૈકી ખાલી જગ્યા એ સમીકરણ 2x - 3y બરાબર 10 નો એક ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણને 4 ઉકેલો આપે છે. પહેલામાં આપ્યું છે 2 2, બીજાની અંદર આપણને આપે છે -2 2, ત્રીજાની અંદર આપે છે 2 - 2 અને ચોથા વિકલ્પની અંદર આપણને આપે છે -2 -2. તો આપણે એક પછી એક મૂકીએ તો સી વિકલ્પની અંદર x બરાબર 2 અને y બરાબર -2 આપ્યા છે. તો આપણે x બરાબર 2 અને y બરાબર -2 લઈએ અને આપણને જે સમીકરણ આપ્યું છે એમાં x બરાબર 2 અને y બરાબર -2 લઈએ તો 2 ગુણ્યા 2 એટલે કે 4, -3 ગુણ્યા -2, ઓછા નો ગુણાકાર પ્લસ થાય એટલે કે 6 બરાબર 10. માટે 6 + 4 બરાબર 10 એટલે કે 10 બરાબર 10 આપણને મળે છે. માટે જે સી વિકલ્પ છે ત્રીજા નંબરનો 2 - 2 એ આપેલ સમીકરણનો એક ઉકેલ છે. ખાલી જગ્યા નંબર 3, જો y બરાબર 3x - 1 અને y બરાબર 2 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને y બરાબર 2 આપેલા છે. જે સમીકરણ આપ્યું છે એમાં y ની કિંમત આપણે 2 મૂકીએ. અહીંયા ભૂલથી 2 નંબર લખાઈ ગયું છે, પરંતુ 2 નહીં 3 નંબર છે. y બરાબર 3x - 1 અને y બરાબર 2 આપણને આપે છે. તો y ના બદલે મૂકીએ 2, તો 2 બરાબર 3x - 1. માટે -1 આ બાજુ આવશે એટલે ધન થશે. માટે 2 + 1 બરાબર 3x. માટે 3 બરાબર 3x. 3 સામે જાય તો 3/3 એટલે 1. માટે આપણને મળે છે x બરાબર 1. તો આપણને વિકલ્પ ડી વિકલ્પમાં 1 આપેલું છે, માટે એનો સાચો જવાબ થશે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 4, જો 2 અંકની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ દશકનો અંક હોય એની કિંમત 10 ગુણ્યા y લેવાય. કારણ કે જો આપણને 52 આપ્યા હોય તો 52 માં 5 ની કિંમત થાય 5 ગુણ્યા 10 એટલે કે 50 થાય અને 2 ની કિંમત 2 ગુણ્યા 1 થાય. તો અહીં આપણને દશકનો અંક y આપ્યું છે એટલે y ની કિંમત થશે 10 ગુણ્યા y અને એમાં એકમનો અંક x છે એટલે કે x ગુણ્યા 1. માટે આપણને સમીકરણ મળે 10y + x એટલે કે y 10 ગણા અને x 1. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા એ સમીકરણ 2x + 7y બરાબર 28 નો ઉકેલ નથી. તો આમાં વારાફરતી કિંમતો મૂકીએ તો જે સી વિકલ્પમાં આપી છે 2 અને 7. પ્રશ્ન નંબર 5, તો 2x + 7y બરાબર 28 સમીકરણ આપ્યું છે અને એમાં આપણે જો 2 અને 7 મૂકીએ તો 2 ગુણ્યા 2 + 7 ગુણ્યા 7 બરાબર 28. માટે 2 × 2 = 4
સત્યો સત્યો 49 બરાબર 28 એટલે કે 53 બરાબર 28, પરંતુ આ વિધાન ખોટું છે. માટે 2, 7 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. એના સિવાય જે બાકીના 3 વિકલ્પો આપણને આપ્યા છે એ 3 વિકલ્પની કિંમત મૂકીએ તો આપણને શૂન્ય પ્રાપ્ત અથવા તો 28 બરાબર 28 આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 6, દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય તો દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય એવું આપણે થિયરી વિભાગમાં શીખ્યા છીએ. પ્રશ્ન નંબર 7, y વત્તા 3 બરાબર 0 તો y બરાબર ખાલી જગ્યા. તો 3 ને આપણે સામે લઈ જઈએ તો 3 ના ઓછા 3 થશે, માટે y બરાબર ઓછા 3. વિકલ્પ બી ઓછા 3 એ એનો જવાબ થશે. પ્રશ્ન નંબર 8, દ્વિચલ સુરેખ સમીકરણ 5x વત્તા 2y બરાબર 10 ને y સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે દર્શાવી શકાય. તો એને y સ્વરૂપમાં આપણને કિંમતો આપી છે 4, પરંતુ આપણે ગણતરી કરીને જોઈ લઈએ. પાંચ એક્સ વત્તા 2y બરાબર 10 આપણને આપ્યા છે, y સ્વરૂપમાં ફેરવાય છે, માટે y ને આપણે કરતા બનાવીશું. 5x સામે જશે એટલે થશે 2y બરાબર 10 ઓછા 5x. 2 ગુણ્યા y, 2 અને y નો ગુણાકાર છે, માટે બગડો સામે જાય તો છેદમાં જાય, માટે y બરાબર થશે 10 ઓછા 5x છેદમાં 2. અને એ આપણને આપ્યું છે વિકલ્પ નંબર એની અંદર y બરાબર 10 ઓછા 5x ઓછા ભાગ્યા 2, એટલે કે આપણને જે ખાલી જગ્યા આપી છે એનો સાચો વિકલ્પ છે વિકલ્પ એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 ની અંદર કહ્યું છે, જો 2, 5 એ સમીકરણ x વત્તા y વત્તા k બરાબર 0 નો ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો x બરાબર 2 અને y બરાબર 5 એ આપેલા સમીકરણની અંદર આપણે મૂકીએ તો આપણને કિંમત પ્રાપ્ત થશે x ના બદલે 2, y ના બદલે 5. તો 2 વત્તા 5 વત્તા k એટલે કે 7 વત્તા k બરાબર 0, માટે k બરાબર ઓછા 7 કિંમત આપણને પ્રાપ્ત થાય. પ્રશ્ન નંબર 10, 6p બરાબર 7q વત્તા 3 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો આપણે જાણીએ છીએ પ્રમાણિત સ્વરૂપ કયું છે, ax વત્તા by વત્તા c બરાબર 0. એટલે અહીં આપણને p અને q ચલ આપ્યા છે. તો 6p 7q બરાબરની આ બાજુ આવશે એટલે ઓછા થશે, માટે 6p ઓછા 7q અને આ વત્તા 3 છે એ પણ આ બાજુ આવશે એટલે ઓછા 3 થશે. એટલે કે 6p ઓછા 7q ઓછા 3 આપણને એ વિકલ્પમાં મળે છે, માટે સાચો જવાબ છે વિકલ્પ એ. 11, દ્વિચલ સુરેખ સમીકરણ 3x ઓછા 5 બરાબર 0 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a વત્તા b વત્તા c બરાબર ખાલી જગ્યા. તો આપણને જે સમીકરણ આપ્યું છે 3x ઓછા 5 એટલે કે એની અંદર આપણને y ચલનો સહગુણક આપેલું છે 0. તો એનો સહગુણક આપણને 3 પ્રાપ્ત થાય છે. y નો ચલ સહગુણક b આપણને 0 પ્રાપ્ત થાય છે, એટલે કે 3 વત્તા 0, અને c નો સહગુણક આપણને ઓછા પ્રાપ્ત થાય છે, એટલે કે 3 વત્તા 0 ઓછા 5, એટલે કે 3 ઓછા 5, અને 3 માંથી 5 આપણે બાદબાકી કરીએ તો આપણને જવાબ પ્રાપ્ત થશે ઓછા 2, માટે જવાબ આપણને મળશે વિકલ્પ સી ઓછા 2. પ્રશ્ન નંબર 2, એમાં 12મો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 2 બેટ્સમેને સાથે મળી 143 રન બનાવ્યા.
તેને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ખાલી જગ્યા રીતે દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી જગ્યા પૂછી છે, આવો પ્રશ્ન પણ આવે છે પાછળ. તો આપણે બે ખેલાડીઓ હોય, એક ખેલાડીને કહીએ એક્સ અને બીજા ખેલાડીને કહીએ વાય, અને બંને ભેગા મળીને એટલે કે બંને ખેલાડીઓનો કુલ સરવાળો 143 આપ્યો છે, માટે એક્સ વત્તા વાય બરાબર 143 લખાય. પ્રશ્ન નંબર 13, 3x ઓછા 5 બરાબર 0 નું બીજ ખાલી જગ્યા છે. તો બીજનો મતલબ થાય ઉકેલ. તો 3x ઓછા 5 બરાબર 0, ઓછા 5 સમીકરણમાં બરાબરની સામે જાય એટલે ઓછા 5 ના વત્તા 5 થશે. એનો મતલબ 3x બરાબર 5 અને 3 સામે જશે એટલે 5 ના છેદમાં જાય, માટે x બરાબર 5/3 એવો જવાબ આપણને મળે. ગણતરી જોઈએ આપણે. 3x ઓછા 5 બરાબર 0, માટે 3x બરાબર 5 સામે ગયા એટલે ધન થયા અને x બરાબર 5/3. પ્રશ્ન નંબર 14, x બરાબર 7 અને y બરાબર ઓછા 11 ઉકેલ હોય તેવા ખાલી જગ્યા દ્વિચલ સમીકરણો મળે. તો વિદ્યાર્થી મિત્રો, x બરાબર 7 અને y બરાબર 11 ઉકેલ હોય તેવા અનેક દ્વિચલ સમીકરણો મળી શકે. કારણ કે જો આલેખ પત્ર ઉપર આપણે x બરાબર 7 અને y બરાબર ઓછા 11 બિંદુ દર્શાવીએ તો એ બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થાય અને દરેક રેખા એક પોતાનું આગવું સમીકરણ ધરાવે છે, માટે આપણે કહી શકીએ અનેક દ્વિચલ સમીકરણો આપણને પ્રાપ્ત થાય. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પ્રશ્ન નંબર 15, સમીકરણ 3x વત્તા 0y ઓછા 1 બરાબર 0 નો આલેખ x અક્ષની સમાંતર રેખા છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે 0y છે એનો મતલબ થાય 3x બરાબર 1, માટે y ની કોઈ પણ કિંમત માટે x નું મૂલ્ય આપણને હંમેશા 1/3 પ્રાપ્ત થાય, માટે એ જે આલેખ છે એ આપણને y અક્ષની સમાંતર રેખા મળે, x અક્ષની સમાંતર રેખા મળતી નથી. એવી જ રીતે પ્રશ્ન નંબર 16, સમીકરણ 0x ઓછા 2y વત્તા 1 નો આલેખ y અક્ષની સમાંતર રેખા નથી. તો એ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 17, સમીકરણ x વત્તા 5y બરાબર 2 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો આ વિધાન પણ ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે અચળ સંખ્યા છે એટલે કે c બરાબર 0 હોય તો જ એ સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય, નહીં તો પસાર થતો નથી. અને અહીંયા અચળ c આપણને 2 એટલે કે ઓછા 2 આપેલા છે. પ્રશ્ન 18, 1 ઓછા 1 એ સમીકરણ x ઓછા 5y બરાબર 2 નો એક ઉકેલ છે. તો આ વિધાનને આપણે ગણતરી કરવી પડે અને ગણતરી કરીને x અને y ની કિંમત સમીકરણમાં મૂકીએ. જો બંને બાજુ સમાન સંખ્યા આપણને પ્રાપ્ત થાય તો આપણે કહી શકીએ. એની ગણતરી જોઈ લઈએ. પ્રશ્ન નંબર 6, 18, 1 ઓછા 1 આપણને આપેલું છે અને સમીકરણ આપણને આપ્યું છે x ઓછા 5y બરાબર 2. તો x બરાબર 1 અને y બરાબર ઓછા 1. તો x ના સ્થાને આપણે મૂક્યા 1 ઓછા 5, y ના બદલે મૂક્યા ઓછા 1, માટે 1 હવે ઓછા 5 ગુણ્યા ઓછા 1 એટલે 5. 1 વત્તા 5 બરાબર 2, માટે 6 બરાબર 2 આપણને મળે છે, જે કેવું છે? ખોટું છે. ખોટું છે, માટે
2 એ એનો ઉકેલ નથી, માટે આપેલું વિધાન ખોટું છે, સત્ય નથી. પ્રશ્ન નંબર 19. 2, 3 એ સમીકરણ 2x વત્તા ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k બરાબર 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે x બરાબર 2 અને y બરાબર 3 એ આપેલ સમીકરણમાં મૂકીએ તો આપણને k ની કિંમત પ્રાપ્ત થાય. આપણે જોઈએ ગણતરી કરીને k બરાબર 3 મળે છે કે નહીં. તો ચાલો જોઈએ. હા, x બરાબર 2, y બરાબર k. સમીકરણ છે 2x વત્તા ky બરાબર 10. તો x ની બદલે આપણે મૂક્યા 2 અને y ના બદલે મૂકીએ છીએ 3. તો આપણને મતલબ 2 ગુણ્યા 2 એટલે કે 4 વત્તા k ગુણ્યા 3 એટલે કે 3k બરાબર 10. 4 સામે જાય એટલે કે 10 ઓછા 4, માટે 3k બરાબર આપણને પ્રાપ્ત થાય 6. માટે k બરાબર આપણને 6/3 એટલે કે 2 પ્રાપ્ત થાય. પરંતુ અહીં આપણને k બરાબર કયા છે? 3. માટે વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 20. દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ મળી. તો વિદ્યાર્થી મિત્રો, થિયરી વિભાગમાં આપણે શીખ્યા દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય નહીં પરંતુ અનંત ઉકેલ મળે, માટે વિધાન અહીં જે આપ્યું છે એ ખોટું છે. પ્રશ્ન નંબર 21. એક ચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે છે. એ વિધાન પણ ખોટું છે. એક ચલ સુરેખ સમીકરણને અનંત નહીં પરંતુ અનન્ય ઉકેલ મળે. પ્રશ્ન નંબર 22. x વત્તા 3 એક ચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં x વત્તા 3 આપ્યા છે એ સમીકરણ જ નથી, અને વળી આપણને અહીંયા કહ્યું છે સમીકરણ યુગ્મ. તો આ સમીકરણ યુગ્મ નહીં, x વત્તા 3 બરાબર કોઈ કિંમત આપી હોય તો એ એકલ સમીકરણ જ કહેવાય, માટે વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 23. x ઓછા 4 બરાબર વર્ગમૂળ 3y દ્વિચલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે x ઓછા વર્ગમૂળ 3y ઓછા 4 બરાબર 0 વડે દર્શાવી શકાય. તો આપણે ચેક કરીએ. x, તો અહીં પણ x આપેલું છે. આ 3y બરાબરની આ બાજુ છે, એને આ બાજુ લાવવામાં આવે તો 3 વર્ગમૂળ 3y ના માઇનસ વર્ગમૂળ 3y થાય, જે આપણને આપેલા છે. અને અચર પદ ઓછા 4, અહીંયા પણ અચર પદ ઓછા 4 આપેલું છે, માટે વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 24. સમીકરણની બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 25. 2, 3 એ 3x ઓછા 3y બરાબર m નો એક ઉકેલ હોય તો m બરાબર 0 થાય. તો અહીં x અને y ના સ્થાને 2 અને 3 મૂકી ગણતરી કરીએ તો આપણને ખબર પડે કે વિધાન સાચું છે કે નહીં. તો અહીં જોઈએ પ્રશ્ન નંબર 25. 2, 3 તો x ના સ્થાને આપણે મૂકીએ 2 અને y ના સ્થાને મૂકીએ 3. તો 3 ગુણ્યા 2 એટલે આપણને મળશે 6 ઓછા 3 ગુણ્યા 3 એટલે આપણને મળશે 9 બરાબર m. તો 6 માઇનસ 9 બરાબર થાય -3. તો m ની મૂલ્ય -3 થવું જોઈએ, પરંતુ અહીં આપણને m બરાબર 0 આપ્યું છે, માટે વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રત્યેક પ્રશ્નોના જવાબ એક સંખ્યા, શબ્દ કે વાક્યમાં આપો. પ્રશ્ન નંબર 26. સમીકરણ 2x ઓછા y બરાબર ઓછા 1 ને પ્રમાણિત સ્વરૂપે લખો. તો 2x ઓછા y બરાબર -1. હવે આ જે -1 છે એને આપણે બરાબરની ડાબી બાજુએ લાવીએ તો ઓછા 1 ના વત્તા 1 થાય, એટલે કે 2x ઓછા y વત્તા 1 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપે લખી શકાય. પ્રશ્ન નંબર 4 એનો 27.
સમીકરણ 3x ઓછા 5 બરાબર 1 નો આલેખ કયા અક્ષને સમાંતર હોય? તો વિદ્યાર્થી મિત્રો અહીં y નો સહગુણક 0 આપેલું છે, એટલે કે x y ની કોઈ પણ જુદી જુદી કિંમત માટે x નું આપણને ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે, જે કેટલું હશે? 6/3 એટલે કે 2. y ની કોઈ પણ કિંમત લઈએ, x બરાબર હંમેશા આપણને 2 પ્રાપ્ત થાય, એટલે કે y અક્ષને સમાંતર હોય. પ્રશ્ન નંબર 28. 3x ઓછા 7 બરાબર 4y સમીકરણની ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવી a, b અને c ની કિંમત મેળવો. તો આ સમીકરણને આપણે સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું, અને પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવીએ તો આપણને મળે 3x ઓછા 4y ઓછા 7 બરાબર 0. 3x ઓછા 4y ઓછા 7 બરાબર 0. માટે a બરાબર 3 પ્રાપ્ત થાય, b બરાબર ઓછા 4 પ્રાપ્ત થાય અને c બરાબર ઓછા 7 પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 29. 4.1x વત્તા 1.4y બરાબર ઓછા 7.3 સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવો. તો જે અચળ પદ છે એના સમીકરણની ડાબી બાજુએ લાવવાનું છે, એટલે એનું પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 એ સ્વરૂપમાં થશે. તો 4.1x વત્તા 1.4y ઓછા છે એટલે આ બાજુ થશે વત્તા 7.3 બરાબર 0 એ એનો જવાબ. જો 3, 7 એ સમીકરણ x ઓછા y વત્તા k બરાબર 0 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો x ઓછા y એટલે કે x આપણને આપ્યા છે 3, y આપ્યા છે 7, એટલે કે 3 માંથી 7 જાય એટલે ઓછા 4, અને ઓછા 4 સામે જશે એટલે ધન 4 થશે, માટે k બરાબર 4. પ્રશ્ન નંબર 31. એક બોલપેનની કિંમત એક પેન્સિલની કિંમતના 3 ગણા કરતા 10 વધુ છે. આ માહિતીને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણને બોલપેનની કિંમત પેન્સિલની કિંમતના 3 ગણા તો ખરી, તો x અને y આપણે સામસામે લઈએ તો આ જે પેન્સિલની કિંમત છે એને x ની સાથે સમતોલ કરવા માટે પેન્સિલની કિંમત કરતા પેનની 3 ગણી આપી છે, માટે પેન્સિલની કિંમતને 3 વડે ગુણવી પડશે, અને સાથે સાથે એના કરતા 10 રૂપિયા તો વધુ છે જ, તો 3y ની અંદર 10 પણ ઉમેરવા પડશે, માટે x બરાબર 3y વત્તા 10, અને એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો x ઓછા 3y ઓછા 10, અહીં ઓછા 10 આવે, લખવામાં મિસ્ટેક કરી છે, તો x ઓછા 3y ઓછા 10 આપણને પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 32. જો બે અંકની સંખ્યામાં એકમનો અંક y અને દશકનો અંક x હોય તો તે સંખ્યા લખો. જો બે અંકની સંખ્યામાં એકમનો અંક y આપેલું છે, એટલે કે y ની કિંમત થશે y ગુણ્યા 1, અને દશકનો અંક x છે એટલે દશકના અંકની કિંમત થાય x ગુણ્યા 10, માટે આપણને સંખ્યા મળે 10x વત્તા y. પ્રશ્ન નંબર 33. 3x ઓછા 5y બરાબર 30 નો આલેખ y અક્ષ અને x અક્ષ ને કયા બિંદુમાં છેદે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સમીકરણના x અને y ના જુદા જુદા મૂલ્યો લઈને આપણે જો આલેખ દોરીએ તો એ આલેખ y અક્ષને 0 અને -6 બિંદુમાં અને x અક્ષને 10 અને 0 બિંદુએ છેદે. પ્રશ્ન નંબર 34. જો 3, 2 એ mx વત્તા y બરાબર 5 નો એક ઉકેલ હોય તો m ની કિંમત લખો.
તો વિદ્યાર્થી મિત્રો અહીં x બરાબર 3 અને y બરાબર 2. આપણને જે સમીકરણ આપ્યું છે mx વત્તા y એમાં મૂકીએ તો m ગુણ્યા x બરાબર 3 વત્તા 2 બરાબર 5. માટે 3m બરાબર આપણને 2 આ બાજુ જાય, 5 માંથી 2 જાય તો 3 મળશે. 3m બરાબર 3. માટે m બરાબર 3 ભાગ્યા 3 એટલે કે 1 આપણને પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 35. જો 4 ઓછા 3 એ ઓછા 2 કૌંસ પૂરો x વત્તા a પ્લસ 1 કૌંસ પૂરો y બરાબર 30 નો એક ઉકેલ હોય તો a ની કિંમત લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં x ના સ્થાને 4 અને y ના સ્થાને ઓછા 3 લખીને આપણે ગણતરી કરીએ તો આપણને a ની કિંમત પ્રાપ્ત થશે. ચાલો આપણે એની ગણતરી કરીએ. ચલો 4 ઓછા 3 અને સમીકરણ આપણને આપ્યું છે a ઓછા 2 કૌંસ પૂરો x વત્તા a વત્તા 1 કૌંસ પૂરો y બરાબર 30 નો ઉકેલ હોવાથી x બરાબર 4 અને y બરાબર ઓછા 3 મૂકીએ તો a ઓછા 2 x ના સ્થાને 4 વત્તા a પ્લસ 1 y ના સ્થાને ઓછા 3 બરાબર 30. માટે 4a ઓછા 8 વત્તા બીજો કૌંસ છે એની અંદર ઓછા 3 ગુણ્યા a એટલે કે ઓછા 3a ઓછા 3 ગુણ્યા 1 એટલે કે ઓછા 3 બરાબર 30. જો કૌંસ છોડી દો 4a ઓછા 8 ઓછા 3a ઓછા 3 બરાબર 30. માટે 4a ઓછા 3a એટલે કે a અને ઓછા 8 ઓછા 3 એટલે ઓછા 11 બરાબર 30. ઓછા 11 સમીકરણની જમણી બાજુએ જાય એટલે કે 30 વત્તા 11 અને 30 વત્તા 11 માટે a બરાબર આપણને પ્રાપ્ત થશે 41. માટે એની અંદર જવાબ આવશે 41. વિભાગ બી. નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. એમાં પહેલા આપ્યું છે નીચેના સમીકરણના બે ઉકેલ શોધો. પ્રશ્ન નંબર 36 થી 39 સુધી. પ્રશ્ન નંબર 36 આપણને આપ્યું છે x વત્તા y બરાબર 2. તો આ સમીકરણને આપણે y સ્વરૂપમાં ફેરવીએ તો y બરાબર 2 x સમીકરણની જમણી બાજુએ જાય એટલે કે 2 ઓછા x. જો x બરાબર આપણે 1 લઈએ માટે y બરાબર 2 ઓછા 1 બરાબર 1. તો x 1 હોય તો y પણ 1. માટે પ્રથમ ઉકેલ આપણને પ્રાપ્ત થશે 1 1. જો x બરાબર 2 લઈએ માટે y બરાબર 2 ઓછા 2 એટલે કે 0. તો x 2 y 0. તો બીજો ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે 2 0. અને ત્રીજો ઉકેલ જો x બરાબર આપણે 3 લઈએ તો આપણને y બરાબર 2 ઓછા 3 એટલે કે ઓછા 1. તો જો x 3 હોય તો y આપણને ઓછા 1 પ્રાપ્ત થાય. પ્રશ્ન નંબર 37. x ઓછા y બરાબર 1. તો ઓછા y બરાબર 1 ઓછા x. માટે y બરાબર આપણને પ્રાપ્ત થશે x ઓછા 1. જો x બરાબર 1 લઈએ તો y બરાબર x ના સ્થાને 1 મૂક્યો એટલે કે 1 ઓછા 1 બરાબર 0. જો x બરાબર 2 હોય તો y બરાબર અહીંયા x ના સ્થાને આપણે 2 મૂક્યા અને 2 ઓછા 1 બરાબર 1. જો x બરાબર 3 તો y બરાબર 3 ઓછા 1 બરાબર 2. એટલે કે x 6 ત્યારે y 0 પહેલો ઉકેલ. જો x 2 ત્યારે y 1 આપણો બીજો ઉકેલ અને x 3 તો y 2 એ આપણો ત્રીજો ઉકેલ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 38. 2x ઓછા y બરાબર 0 સમીકરણ છે. એને આપણે
y નો સહગુણક નથી એટલે કે y સ્વરૂપમાં ફેરવીએ અને x ની જુદી જુદી કિંમતો મૂકીએ તો આપણને સમીકરણ પ્રાપ્ત થશે ઓછા y બરાબર ઓછા 2x 2x સમીકરણમાં જમણી બાજુ ગયા એટલે વિરોધી થયા બંને બાજુ ઓછા ઓછા ચિહ્નો બદલીએ તો આપણને મળે y બરાબર 2x એની અંદર ચલો પહેલું મૂલ્ય આપણે x બરાબર 1 લઈએ તો y બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2 જો x બરાબર 2 લઈએ તો y બરાબર 2 ગુણ્યા 2 એટલે કે 4 જો x બરાબર 3 લઈએ તો y બરાબર 2 ગુણ્યા 3 એટલે 6 તો ઉકેલ જો x 1 હોય તો y 2 જો x 2 લઈએ તો y 4 અને જો x 3 લઈએ તો y 6 એ આપણને ઉકેલ પ્રાપ્ત થાય છે સમીકરણ નંબર 39 x + 2y = 1 x ની સહગુણક નથી એક એટલે કે એક સહગુણક છે માટે 2y ને આપણે સામે લઈ જઈએ માટે આપણને સમીકરણ મળશે x = 1 - 2y આમાં x સ્વરૂપમાં ફેરવ્યું છે એટલે આપણે શું કરીશું y ની જુદી જુદી કિંમતો મૂકીશું જો y બરાબર 1 લઈએ માટે x બરાબર 1 - 2 ગુણ્યા 1 એટલે કે 1 - 2 બરાબર -1 માટે y બરાબર 1 લઈ દો આપણે તો x નું મૂલ્ય આપણને પ્રાપ્ત થયું -1 માટે ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે -1 1 ત્યાર પછી બીજો y બરાબર 2 લઈએ માટે x બરાબર 1 - 2 કૌંસમાં -2 એટલે કે -2 એટલે કે બંનેનો ગુણાકાર થશે 4 તો 1 + 4 બરાબર 5 તો જો x 2 હોય જો આપણે y 2 લઈએ તો આપણને x મળે છે 5 એટલે કે ઉકેલ થશે 5 2 ત્યાર પછી y આપણે -1 લઈએ તો x બરાબર 1 - 2 ગુણ્યા -1 એટલે કે -2 ગુણ્યા -1 એટલે કે 2 1 + 2 બરાબર 3 માટે ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે 3 - 1 નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો તો 40મા પ્રશ્નમાં આપણને સમીકરણ આપ્યું છે 2x + 3y = 7 તો સમીકરણને આપણે x સ્વરૂપમાં પહેલા ફેરવીએ તો આપણને મળશે આપણે એને y સ્વરૂપમાં ફેરવીએ છીએ તો 3y બરાબર આપણને મળશે 7 - 2x માટે y બરાબર 7 - 2x અને 3 એના છેદમાં જશે હવે આ જે y સ્વરૂપ મળ્યું એમાં x ની આપણે જુદી જુદી કિંમતો મૂકીએ જો આપણે x બરાબર 2 લઈએ માટે y બરાબર 7 - 2 ગુણ્યા x ના સ્થાને 2 છેદમાં 3 એટલે કે 7 - 2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં 3 અને 7 માંથી 4 જાય તો 3/3 એટલે કે 1 તો y બરાબર x બરાબર 2 લઈએ તો y બરાબર 3 પહેલો ઉકેલ આપણને મળે છે ત્યાર પછી જો x બરાબર 5 લઈએ તો y બરાબર 7 - 2 ગુણ્યા 5 2 ગુણ્યા 5 એટલે 10 એટલે કે 7 માંથી 10 જાય આપણને મળશે -3 અને છેદમાં તો 3 છે જ એટલે કે -3/3 એટલે જવાબ આપણને પ્રાપ્ત થાય -1 તો x બરાબર જો આપણે 5 લઈએ તો y બરાબર આપણને મળે છે -1 ત્યાર પછી ત્રીજો ઉકેલ જો x બરાબર આપણે -4 લઈએ માટે y બરાબર 7 - 2 ગુણ્યા -4 -2 -4 એટલે કે 4 દુના 8 માઇનસ પ્લસ થાય એટલે કે 7 + 8 અને છેદમાં 3 7 + 8 એટલે 15 છેદમાં 3 એટલે કે 5 તરી 15 જવાબ આપણને મળશે 5 એનો મતલબ એ થયો જો x આપણે -4 લઈએ તો y મળે છે 5 તો ત્રીજો ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે -4 5
ચોથો ઉકેલ જોઈએ. જો x બરાબર -1 લઈએ તો y બરાબર આપણને મળશે 7 ઓછા 2 ગુણ્યા -1. -2 ગુણ્યા -1 એટલે કે 2. 7 ને 2 9 છેદમાં 3 6 એટલે કે 3 તરીના 9 આપણને પ્રાપ્ત થશે 3. તો જો y આપણે -1 લઈએ x આપણે -1 લઈએ તો y આપણને પ્રાપ્ત થાય છે 3. પ્રશ્ન નંબર 41. 5/2x ઓછા y બરાબર 1. આ સમીકરણને આપણે y સ્વરૂપમાં ફેરવીએ તો ઓછા y બરાબર આપણને મળશે 1 ઓછા 5/2x અને બંને બાજુ ચિહ્ન ફેર બદલીએ તો આપણને મળે y બરાબર 5/2x ઓછા 1. હવે આમાં x ની આપણે જુદી જુદી કિંમતો લઈએ. સૌ પ્રથમ આપણે લઈએ x બરાબર 2 માટે y બરાબર આપણને મળશે 5/2 ગુણ્યા 2 એટલે કે 2 2 ઉડી જાય મતલબ 5 ઓછા 1 બરાબર 4. જો x બરાબર 4 લઈએ માટે y બરાબર 5/2 ગુણ્યા 4 એટલે કે 2 દુના 4 2 દુના 4 એટલે 5 દુ 10 ઓછા 1 તો 6 એટલે કે 10 ઓછા 1 બરાબર 9. જો x બરાબર 6 માટે y બરાબર 5/2 ગુણ્યા 6 એટલે કે 2 તરીના 6 એટલે કે 5 ગુણ્યા 3 અને 5 તરી 15 ઓછા 1 એટલે કે 14. x બરાબર -2 લઈએ તો 5 ગુણ્યા -2 અને 2 2 ઉડી જાય એટલે આપણને -5 પ્રાપ્ત થાય. -5 ઓછા 1 એટલે કે -6. વિદ્યાર્થી મિત્રો અહીંયા x ની એવી કિંમતો આપણે પસંદ કરી કે જેથી સામે છેદ ઉડી જાય. 5/2 છેદમાં 2 છે માટે x અંશમાં x આપણે એની એવી કિંમત આપણે પસંદ કરી કે જેથી કરીને છેદ ઉડે એટલે સીધો 5 સાથે ગુણાકાર કરી શકીએ. તો ઉકેલ આપણને મળે છે જો x2 તો y4, x4 તો y9, x6 તો y14, x -2 તો y-6. પ્રશ્ન નંબર 42. 3.1x વત્તા 6.2y બરાબર 2. તો અહીંયા સમીકરણના જે સહગુણકો છે એ અપૂર્ણાંકમાં આવે છે. ગણતરીની સરળતા રહે એટલા માટે આપણે શું કરીએ આખા સમીકરણને 10 વડે ગુણી દઈએ. તો 3.1 ગુણ્યા 10 બરાબર આપણને મળે 31 અને 6.2 ગુણ્યા 10 એટલે આપણને મળશે 62. 2 ગુણ્યા 10 એટલે આપણને મળશે 20. હવે x સ્વરૂપમાં ફેરવવું હોય તો x ને કરતા બનાવીએ માટે 31x બરાબર 20 તો સામે છે 62y સામે જશે એટલે થશે -62y માટે x બરાબર 31 સામે છેદમાં જશે એટલે આપણને મળશે 20 ઓછા 62y છેદમાં 31. હવે આ x સ્વરૂપમાં આપણને જે સમીકરણ મળ્યું એ સમીકરણમાં y ની જુદી જુદી કિંમતો મૂકીએ ચલો y બરાબર 1 લઈએ માટે x બરાબર અંશમાં 20 ઓછા 62 ગુણ્યા 1 છેદમાં 31 એટલે કે 62 એકા 62. 20 માંથી 62 જાય તો આપણને મળે -42 છેદમાં 31. જો એનો ભાગાકાર કરીએ તો આપણને જવાબ પ્રાપ્ત થશે -1.35. y બરાબર 2 લઈએ માટે x બરાબર 20 ઓછા 62 કૌંસમાં 2 એટલે કે 62 ગુણ્યા 2 છેદમાં 31 એટલે 62 ગુણ્યા 2 આપણે કરીએ તો આપણને મળશે 124 એટલે કે 20 ઓછા 124 છેદમાં 31 બરાબર 104 છેદમાં 31. ભાગાકાર કરીએ તો આપણને પ્રાપ્ત થશે -3.35. ત્યાર પછી y બરાબર 3 લઈએ માટે x બરાબર 20 ઓછા 62 ગુણ્યા 3 અને 62 ગુણ્યા 3 કરીએ તો આપણને પ્રાપ્ત થશે 186 માટે 20 ઓછા 186 એટલે કે -166 છેદમાં 31 ભાગાકાર કરતા પ્રાપ્ત થાય છે -5.35. y ની કિંમત 4 લઈએ માટે x બરાબર 20 ઓછા 62 ગુણ્યા 4
અને 62 ગુણ્યા 4 એટલે થાય 248, એટલે કે 20 ઓછા 248 છેદમાં 31, એટલે આપણને મળશે ઓછા 228 છેદમાં 31 ભાગાકાર કરતા આપણને પ્રાપ્ત થાય છે ઓછા 7.35. તો વિદ્યાર્થી મિત્રો, જો y1 લઈએ તો x આપણને પ્રાપ્ત થાય છે ઓછા 1.35. જો y2 લઈએ તો x આપણને પ્રાપ્ત થાય છે ઓછા 3.35. જો y3 લઈએ તો x આપણને પ્રાપ્ત થાય છે ઓછા 5.35. અને જો આપણે y4 લઈએ તો x આપણને પ્રાપ્ત થાય છે ઓછા 7.35. પ્રશ્ન નંબર 43. πx વત્તા y બરાબર 9 અને કિંમત એની પાઈ સ્વરૂપમાં જ લખવાની છે. પાઈની કિંમત 3.14 કે 22 મૂકવાની નથી. તો આપણને સમીકરણ આપ્યું છે πx વત્તા y બરાબર 9. જો πx ને આપણે સામે લઈ જઈએ y સ્વરૂપમાં ફેરવવા માટે, તો y બરાબર 9 ઓછા πx આપણને પ્રાપ્ત થાય. હવે x ની જુદી જુદી કિંમતો મૂકવાની છે. જો આપણે x બરાબર 0 લઈએ તો y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 0 એટલે કે 0, માટે 9 માંથી 0 જાય તો આપણને મળશે 9. જો x બરાબર 1 લઈએ તો y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 1, અને પાઈ ગુણ્યા 1 એટલે કે પાઈ, માટે આપણને મળશે 9 ઓછા પાઈ. જો x બરાબર 2 લઈએ તો y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 2 એટલે કે 2 પાઈ, એટલે કે 9 ઓછા 2 પાઈ આપણને પ્રાપ્ત થશે. જો x બરાબર 3 લઈએ માટે y બરાબર આપણને મળશે 9 ઓછા પાઈ ગુણ્યા 3 એટલે કે 3 પાઈ, માટે આપણને જવાબ મળશે 9 ઓછા 3 પાઈ. તો જો x 0 હોય તો y 9, x 1 લઈએ તો y 9 ઓછા પાઈ. જો x ની કિંમત 2 લઈએ તો y ની કિંમત 9 ઓછા 2 પાઈ, અને જો x 3 લઈએ તો y ની કિંમત 9 ઓછા 3 પાઈ પ્રાપ્ત થાય છે, જે આપણો ઉકેલ છે. પ્રશ્ન નંબર 44. x વત્તા 7y બરાબર 10 સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો. બે ઉકેલ શોધવાના કયા છે, પરંતુ અહીંયા 4 ઉકેલો શોધેલા છે. ચલો સમીકરણને આપણે x સ્વરૂપમાં મૂકીએ અને x સ્વરૂપમાં ફેરવ્યું, માટે આપણને પ્રાપ્ત થાય છે x બરાબર 10, 7y સામે જાય એટલે ઋણ થાય, માટે સમીકરણ મળે છે x બરાબર 10 ઓછા 7y. હવે જો y ની કિંમત 1 લઈએ તો અહીંયા આપણને x ની કિંમત મળશે, કારણ કે y સામે ગયેલું છે અને આપણે x સ્વરૂપમાં ફેરવ્યું છે. x સ્વરૂપમાં ફેરવ્યું તો y ની કિંમત મૂકવાની, y સ્વરૂપમાં ફેરવ્યું તો x ની કિંમત મૂકવાની. અહીં આપણે x સ્વરૂપમાં ફેરવ્યું છે, માટે y ની જુદી જુદી કિંમતો લઈશું. આપ x સ્વરૂપમાં ફેરવી y ની જુદી જુદી કિંમત લઈને પણ એનો ઉકેલ મેળવી શકો. ચલો y બરાબર 1 લઈએ માટે x બરાબર આપણને મળશે 10 ઓછા 7 ગુણ્યા 1, એટલે કે 10 ઓછા 7 બરાબર 3. જો y2 લઈએ તો x આપણને મળશે 10 ઓછા 7 ગુણ્યા 2 બરાબર 7 દુના 14, માટે આપણને મળશે 10 ઓછા 14 બરાબર ઓછા 4. નંબર 3. જો y બરાબર આપણે 3 લઈએ માટે x બરાબર મળશે 10 ઓછા 7 ગુણ્યા 3 એટલે કે 21, 10 ઓછા 21 બરાબર ઓછા 11. જો y બરાબર 4 લઈએ માટે x બરાબર આપણને પ્રાપ્ત થાય 10 ઓછા 7 ગુણ્યા 4 એટલે 7 ચોક 28, એટલે 10 માંથી 28 જાય તો ઓછા 18. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે, આપણે y ની કિંમતો લીધી હતી, y ની કિંમતો પાછળ મૂકવાની છે. x ની કિંમતો આપણે પ્રાપ્ત કરી, પરંતુ હંમેશા ઉકેલમાં x ની કિંમત પહેલા લખાય. માટે ઉકેલ y1 હોય તો x3, y2 હોય તો x ઓછા 4, જો y3 હોય તો x ઓછા 11, અને જો y4 હોય તો x આપણને ઓછા 18 પ્રાપ્ત થાય છે. અહીં એને આપણે જો y સ્વરૂપમાં ફેરવીએ
અને y સ્વરૂપમાં ફેરવીને x ની જો આ જ કિંમતો લઈએ 3 ઓછા 4 ઓછા 11 ને ઓછા 18, તો y ની કિંમત 1 2 3 4 અનુક્રમે આપણને પ્રાપ્ત થશે. ઉકેલમાં કોઈ ફરક પડે નહીં. પ્રશ્ન નંબર 45. નીચે દર્શાવેલ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને a વત્તા b વત્તા c શોધો. તો પહેલા દાખલાની અંદર આપણને આપેલું છે ઓછા 2x વત્તા 3y બરાબર 6. સમીકરણને ax વત્તા by વત્તા c સ્વરૂપમાં દર્શાવવું હોય તો અહીંયા અચળ પદ સામે આપ્યું છે, એના આપણે સમીકરણની ડાબી બાજુએ લઈ જઈએ. માટે આપણને મળશે ઓછા 2x વત્તા 3y ઓછા 6 બરાબર 0. માટે a બરાબર ઓછા 2, b બરાબર 3, c બરાબર ઓછા 6. વિદ્યાર્થી મિત્રો, સમીકરણના બધા જ પદોના ચિહ્નો પણ આપણે બદલી શકીએ. તો ચિહ્નો બદલીએ તો a બરાબર 2, b બરાબર ઓછા 3 અને c બરાબર 6 પ્રાપ્ત થાય. નંબર 2, 5 બરાબર 2x. માટે આપણે લખી શકીએ 2x બરાબર 5 અને 5 ને આપણે ડાબી બાજુએ લાવીએ. y વાળું પદ નથી એટલે કે 0y લખી શકીએ. માટે 2x વત્તા 0y ઓછા 5 બરાબર 0. માટે a બરાબર 2 પ્રાપ્ત થાય, b બરાબર 0 પ્રાપ્ત થાય અને c બરાબર ઓછા 5 આપણને પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 46. સચિનની ઉંમર તેની પુત્રી રુચિની ઉંમર કરતા 3 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા બે વ્યક્તિ આપ્યા છે, એક સચિન અને બીજા નંબરે તેની પુત્રી રુચિ. તો આપણે સચિનની ઉંમર x વર્ષ ધારીએ અને પુત્રી રુચિની ઉંમર આપણે y વર્ષ ધારીએ. તો આપણને એમ કહ્યું છે કે સચિનની ઉંમર રુચિની ઉંમર કરતા 3 ગણી છે. તો x બરાબર y આપણે લખીએ અને સમીકરણને સંતુલિત કરવા માટે y ને 3 વડે ગુણીએ તો આપણું સમીકરણ સંતુલિત થશે. માટે આપણને મળે x બરાબર 3y અને એના પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો x 3y છે એ ડાબી બાજુ આવે એટલે કે x ઓછા 3y બરાબર 0 સ્વરૂપે દર્શાવી શકાય. પ્રશ્ન નંબર 47. 1 કિલોગ્રામ ચાની કિંમત 1 કિલોગ્રામ ખાંડની કિંમત કરતા 10 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો અહીં આપણે 1 કિલોગ્રામ ચાની કિંમત બરાબર x રૂપિયા અને 1 કિલોગ્રામ ખાંડની કિંમત બરાબર y રૂપિયા ધારી લઈએ. પછી આપણને શરત એમ આપી છે કે ચાની કિંમત ખાંડની કિંમત કરતા 10 ગણી છે. તો આપણે પહેલા x બરાબર y લખીએ અને સમીકરણને સંતુલિત કરવા માટે આપણને એમ કહ્યું છે કે ખાંડની કિંમત 10 ગણી છે. માટે y ને આપણે 10 વડે ગુણીએ ત્યારે x બરાબર 10 હોય આપણું સંતુલિત સમીકરણ શરત પ્રમાણે બને. અને એના પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 10y ને આપણે ડાબી બાજુએ લાવીએ. માટે x ઓછા 10y બરાબર 0 એવું આપણને દ્વિચલ સમીકરણ પ્રાપ્ત થાય. વિભાગ સી. પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 48. બિંદુઓ 2x ઓછા 1 અને 3y વત્તા 2 અને 3x વત્તા 3y ઓછા 4 સમાન હોય તો x અને y શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કૌંસની અંદર એટલે કે પ્રથમ ઉકેલની અંદર આપણને 2x ઓછા 1 3y વત્તા 2 અને બીજો જે ઉકેલ છે x વત્તા 3y ઓછા 4 એ બે સમાન છે. માટે પ્રથમ કૌંસનો x ને બીજા કૌંસનો x એ બે સમાન હોય તો આપણે લઈ શકીએ 2x ઓછા 2 બરાબર x વત્તા 3 અને y ના સ્થાને 3y વત્તા 2 બરાબર y ઓછા 4. તો અહીંયા x વાળું જે પદ છે એમાં 2x ઓછા 1 બરાબર x વત્તા 3 સમીકરણ છે. માટે x જે જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લાવીએ તો 2x ઓછા x બરાબર 3 અને ઓછા 1 ને ડાબી બાજુ લઈ જઈએ એટલે કે જમણી બાજુ લઈ જઈએ એટલે કે આપણને મળશે 1.
એટલે કે 2x માંથી x જાય તો x અને 3 વત્તા 1 બરાબર 4. તો અહીં x નું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે 4. એવી જ રીતે 3y વત્તા 2 બરાબર y ઓછા 4. તો y સમીકરણની ડાબી બાજુ આવે તો 3y ઓછા y એટલે કે 2y, અને 2 સમીકરણની જમણી બાજુએ જાય તો ઓછા 4 ઓછા 2 એટલે કે ઓછા 6. માટે આપણને મળ્યા ઓછા 2y બરાબર ઓછા 6. માટે y બરાબર ઓછા 6 છેદમાં 2, અને માટે y બરાબર આપણને પ્રાપ્ત થશે ઓછા 3. માટે x બરાબર આપણને પ્રાપ્ત થાય છે 4, y બરાબર મળે છે ઓછા 3. પ્રશ્ન નંબર 49. દ્વિચલ સુરેખ સમીકરણ x ઓછા 3y બરાબર 2 માં x ની આપેલ કિંમત માટે y ની કિંમત શોધો. x ની કિંમતો આપણને આપેલી છે, y ની કિંમત શોધવાની છે, માટે આપણે એને y સ્વરૂપમાં ફેરવીશું. તો આપણને સમીકરણ આપ્યું છે x ઓછા 3y બરાબર 2. માટે x જમણી બાજુ જશે, માટે ઓછા 3y બરાબર 2 ઓછા x. આખા સમીકરણના ચિહ્નો આપણે બદલીએ તો આપણને મળશે 3y બરાબર ઓછા x ના બદલે x થશે, અને 2 ના બદલે ઓછા 2 થશે. હવે 3y એટલે કે 3y સાથે ગુણાકારમાં છે, સામે જશે એટલે છેદમાં જશે. માટે આપણને y સ્વરૂપમાં સમીકરણ મળે છે y બરાબર x ઓછા 2 ભાગ્યા 3. પહેલા આપણને x બરાબર ઓછા 1 આપ્યા છે, તો સમીકરણની અંદર x બરાબર ઓછા 1 મૂકીએ તો y બરાબર ઓછા 1, x ના બદલે ઓછા 1 ઓછા 2 છેદમાં 3, એટલે કે અંશમાં ઓછા 1 ઓછા 2 એટલે કે ઓછા 3 ભાગ્યા 3 એટલે કે -1 આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજા નંબરે આપણને 2 આપ્યા છે x ના સ્થાને, તો અહીંયા x ના સ્થાને 2 લેતા y બરાબર આપણને મળશે 2 ઓછા 2, અને 2 માંથી 2 જાય તો 0, 0 ભાગ્યા 3 એટલે કે 0. ત્યાર પછી આપણને x ની ત્રીજી કિંમત 0 આપી છે, તો x બરાબર 0 લઈએ તો y બરાબર 0 ઓછા 2 એટલે કે ઓછા 2 ભાગ્યા 3 એટલે કે આપણને પ્રાપ્ત થશે ઓછા 0.66. અહીં થોડીક લખવામાં ભૂલ કરી છે, ઓછા 0.66 આવે, આપ સુધારી લેજો. તો અહીં આપણને પ્રાપ્ત થાય છે ઓછા 1 ઓછા 1 2 0 0 1 ઓછા 0.66. એટલી તમે એમાં સુધારજો. પ્રશ્ન નંબર 50. દ્વિચલ સુરેખ સમીકરણ 2x ઓછા y બરાબર ઓછા 1 માં y ની આપેલ કિંમત માટે x ની કિંમત શોધો. તો y ની કિંમત આપણને આપેલી છે, x ની કિંમત શોધવાની છે, તો આપણે એને x સ્વરૂપમાં ફેરવીશું. તો આપણને સમીકરણ આપ્યું છે 2x ઓછા y બરાબર ઓછા 1. y ને આપણે જમણી બાજુએ લઈ જઈએ, માટે 2x બરાબર ઓછા 1 વત્તા y થશે. માટે જો 2 ને સામે લઈ જઈએ તો છેદમાં જાય, માટે x સ્વરૂપ આપણને મળશે x બરાબર y ઓછા 1 છેદમાં 2. આપણને y ની પ્રથમ કિંમત આપી છે 0, માટે જો y બરાબર 0 લઈએ તો x બરાબર 0 ઓછા 1 છેદમાં 2, 0 ઓછા 1 એટલે કે ઓછા 1 ભાગ્યા 2 એટલે કે ઓછા 0.5 આપણને પ્રાપ્ત થાય. જો y બરાબર 1 લઈએ, માટે x બરાબર અંશમાં 1 ઓછા 1 ભાગ્યા 2 એટલે કે 0 ભાગ્યા 2 બરાબર 0, અને y બરાબર ઓછા 1 લઈએ, માટે x બરાબર ઓછા 1 ઓછા 1 એટલે કે ઓછા 1 ઓછા 1 એટલે ઓછા 2, ઓછા 2 ભાગ્યા 2 બરાબર ઓછા 1 આપણને જવાબ પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સ્વઅધ્યયન પોથીમાં આપેલા બધા જ પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ડિટેલમાં થિયરી આપણે જે ટેક્સ્ટ બુક માટે રેગ્યુલર
અભ્યાસ જે કરીએ છીએ એમાં અભ્યાસ ડિટેલમાં આપણે કરી રહ્યા છીએ. આમાં તમે દાખલા જાતે ગણવા માટે પ્રયત્ન કરજો. જાતે દાખલા ગણી એના જવાબો આની સાથે મિલાવજો. બરાબર છે. અહીં આપણું સ્વાધ્યાય પોથીના બધા જ પ્રશ્ન પૂર્ણ થાય છે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.